બરાબર. હવે હું તમને કેટલાક નામ બોલીશ, ઠીક છે? નેતાઓના નામ છે. તમારે ખાલી એક જ શબ્દ અથવા તો એક જ વાક્યમાં જવાબ આપવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મારા માટે તો આઇકોન છે. અચ્છા, ભગવાન માનો છો? ભગવાન કરતાં પણ વિશેષ માનું. કારણ કે આજે કારણ કે જેણે જે પ્રકારે એને દેશ માટે જે કામ કર્યું, હું એમ માનું છું કે ઈશ્વર કરતાં પણ મારા માટે તો વિશેષ. કારણ કે આજે જ કંગના રનૌતનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં એવું બોલે છે કે એ મનુષ્યનો અવતાર નથી પણ દેવતાઓનો અવતાર છે. હું એમ માનું છું કે દેશના સાચા સેવક હોય, જેને દેશની દાજ હોય, હું એમ માનું છું કે ઈશ્વર નથી પણ ઈશ્વરથી કમ તો નથી. અમિત શાહ. એના જેટલી હિંમત હિન્દુસ્તાનની અંદર કોઈ નથી. નેતા હોવો હોય ને તો હું એમ માનું છું કે આઇકોનિક નેતા એ કહે છે. સાહેબ, દેશ માટે બોલવું હોય સંસદના ફ્લોર ઉપર કે ભારત માટે કે જમ્મુ અને કાશ્મીર પીઓકે માટે જાન દીધી, એવો પહેલો મેં નેતા જોયો છે જે સંસદની અંદર શ્યામા પ્રસાદ મુખર્જી પછી પહેલો એવો મેં નેતા જોયો છે, ગર્જના કરે છે કે અમે જાન પણ આપી દઈએ એના માટે. પહેલો નેતા મેં એવો જોયો. નેક્સ્ટ પીએમ માની શકીએ એને? પાર્ટી નક્કી કરે, પણ મટીરિયલ તો છે જ ભાઈ. બરાબર. રાહુલ ગાંધી. ખૂબ સારા નેતા છે, સજ્જન નેતા છે, પરંતુ એની આજુબાજુમાં કોણ એને શીખવાડી છે એ એને ખબર નથી, એની ખામી છે. મળ્યા છો તમે? નથી મળે. મળવાનું જ ન થાય, સ્વાભાવિક રીતે ન મળવાનું. અરવિંદ કેજરીવાલ. હું એને ભૂલા પડેલા નેતા ગણું છું. કેમ? રાજનીતિ અને રાજનીતિની અંદર કામ કરવાનો એનો સ્વભાવ નથી. આ રીતે દેશમાં કોઈ દિવસ કામ નથી. હાર્દિક પટેલ. યુવાન છે, જુસ્સો છે, કે આંદોલન જે દિશામાં હતું એ દિશાનો ત્યારે પણ હું એનો વિરોધી હતો, પરંતુ એને જગાવવામાં તો સફળતા મેળવી હતી. માસ એકઠું કરવા માટેનો માસ લીડર હતો. અને આજે યુવાન છે, એનર્જેટિક છે, એના વિસ્તારમાં ખૂબ સારું કામ કરે છે. જિગ્નેશ મેવાણી. હું એમ માનું છું કે લેફ્ટિસ્ટ વિચારધારા સાથે કામ કરતા હોય એવું મને દેખાય છે જિગ્નેશ. ભલે કોંગ્રેસના નેતા છે પણ એની વિચારધારા કદાચ લેફ્ટિસ્ટ હોય એવું મારું અંગત મત છે. મારા મિત્ર પણ છે, પરંતુ શંકરસિંહ વાઘેલા. જુજારુ નેતા. અચ્છા. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના પાયોનિયરમાં એનું નામ. આજે અમારી સાથે નથી, અમારી સામે છે, પરંતુ એક સારા નેતા તો છે જ ગુજરાત. દિગ્ગજ નેતા કહી શકાય, એમાં બે મત છે. જયરાજસિંહ જાડેજા. નેતા છે, ગોંડલમાં સારી લોકચાહના ધરાવે છે. યોગી આદિત્યનાથ. મારે કહેવાનું જ ન હોય, દુનિયાને પૂછી લો. સોનિયા ગાંધી. સોનિયા ગાંધી કોંગ્રેસના લીડર છે, એમાં તો હું ના જ ન કહીશ, પરંતુ રાજનીતિમાં આવવું પડ્યું એવું મને એને લાગે છે કે એને પોતાએ આવવું હશે એવું મને નથી લાગતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. એમની હિસ્ટ્રી વાંચવા જેવી છે. ખરેખર વાંચવા જેવી છે. એક મહિલા આટલી દુઃખી થયા પછી હિંમત ન હારે. અદ્ભુત હિસ્ટ્રી છે, સમાજને શીખવાડે એવી હિસ્ટ્રી છે. એક મહિલા તરીકે જે જજુમી છે જિંદગીની સામે, જીવનની સામે જે જજુમી છે, સાહેબ અદ્ભુત સેલ્યુટ કહેવાય મહિલાને. અને આજે દેશના રાષ્ટ્રપતિ છે. ધન્ય છે, ધન્ય છે. મનમોહનસિંહ. ખૂબ સજ્જન. હું એને બહુ વિવેકની દ્રષ્ટિથી, માનની દ્રષ્ટિથી આપણી વચ્ચે નથી પણ બહુ માન. છેલ્લા 2-3 નામ લઈશ. વિજય રૂપાણી. વિજય રૂપાણીની સાથે તો મેં તૈયાર થયા. અમારા પ્રભારી, હું યુવા મોરચામાં કામ કરતો ત્યારે અમારા પ્રભારી હતા, મહામંત્રી હતા, મુખ્યમંત્રી. છેલ્લું નામ મહેશભાઈ. હું પોતે તો જે છું એનું મૂલ્યાંકન તો તમારે કરવાનું. મારા વિસ્તારની તમારું કંઈ કેવું હોય તો? હું કશું જ ના કહી શકું. હું એક કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી, વિદ્યાર્થી કાળથી હું જોડાયેલો છું. જે જવાબદારીમાં મને જે ટાસ્ક ભારતીય જનતા પાર્ટીએ મને આપ્યો છે એ ટાસ્કને મેં સફળતાપૂર્વક પાર કર્યો. અને એના જ પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીએ મને અહીંયાથી નહીં તો સાવરકુંડલાથી ધારાસભ્ય, એક સંવૈધાનિક પદ ઉપર, ચૂંટાયેલા પદ ઉપર મને મૂકવા માટેનો અવસર મને આપ્યો.